જે વ્યક્તિ સેડ સ્ટોરી પણ નતો લગાવતો રનગણ જો મિત્રો કે આવી મિસ્ટેક થાય વિડીયો બનાવવામાં અને તો વિડીયો બનાવવા પડે છે. હેલો મિત્ર, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે થઈ ગઈ છે પૂનમ, જવાનું છે ગામમાં પરમણી માતાના દર્શન કરવા, એટલે કે કુળદેવી આપણું બાઈક લઈને ગયું. અને જવાનું છે ગામમાં. અને અમારે હવે દિનો ભાઈ થકી જાય છે. જોવા બતાવો, આ છે દિનેશ. તો જય માતા. રોહિતભાઈ ને બને એટલો સપોર્ટ કરજો. દિનો ભાઈ છે અમારે શાયર, ભૂલી ગયો શાયર છે અમારે દિનો ભાઈ. શાયરી આપણી હોય તો દિનુ ઠાકર મહેમદાવાદ 001 તમે આઈડી જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પરમણી માતાના દર્શન કરવા. અને આ છે પરમણી માતાનું મંદિર, જોઈ લો તમે. આ બહારથી ગેટ છે, ના મંદિર છે. કુળદેવી છે અમારા પરમણી માતા. પરમણી માતાને માનતા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો. તમને લાઈવ દર્શન કરાવી તો. હવે આવી ગયા મંદિરે, આપણે લાયા કાજુની પ્રસાદી. ના છે મંદિર, જો કેવું મસ્ત મંદિર બનાવેલું, સરસ મજાનું. સેન બાકી મંદિર જય બનમણીમાં જય ગુગામાં. બધી પ્રસાદી જોઈ લો, આપણે લાયા હતા કાજુની પ્રસાદી. તમે કરો દર્શન તો મિત્રો કે બાર ચડો તાળું વાખેલે તો તમને બાર દર્શન કરાવી દઉં. કેવું મંદિર લાગ્યું તમને કોમેન્ટ કરજો. જો મિત્રો કે હાથ પડે આવી ગયા છે વિડીયોનું શૂટિંગ કરવા. ના વિડીયો બનાવવા આવે પણ બે શર્ટ લઈને આવે છે. જો એક દાડે 5-6 શાયરી ભેગી બની જાય. અને આર્યા છે શાયરી બનાવવા. બિઝનેસમેન ને ટાઈમ નહીં હોતો એવો ફાલતુ ટાઈમ કે શાયરી બનાવે, એટલે એક દાડે બધી બનાવીને જવાનું હોય, પછી રોજ એક અપલોડ કરે રાખવાની. વાહ વાહ, જબર શીખમણ આલી તમે. પછી યાર, અને મિત્રો આવો નવો સપોર્ટ કરજો, જેથી અમે ખૂબ આગળ વધીએ અને તમે પણ આગળ વધો. જે વ્યક્તિ સેડ સ્ટોરી પણ નતો લગાવતો રનગણ જો મિત્રો કે આવી મિસ્ટેક થાય વિડીયો બનાવવામાં અને તો વિડીયો બનાવવા પડે છે. તો આટલી મહેનત છે, લાઈક ફોલો કરતા રહેજો. તો કેવું દિના? અલા બહુ મિસ્ટેક થાય, શું કરું?